વોર્ડ 7ના સફાઈ કર્મચારીઓ અત્યારે આવી ગયા છે સફાઈ કરવા માટે। એ બદલ વોર્ડના જે વોર્ડ ઓફિસર છે મિલનભાઈ શાહ, તેમનો આભાર માનું છું। કેમ કે એમને કહ્યું હતું કે સવારે ફોન કરો, એમને કહ્યું બપોર સુધીને સફાઈ માટે માણસો મોકલી આપીશ। પરંતુ વડોદરા શહેરના નેતાઓ અત્યારે પ્રધાનમંત્રીનું જે સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, રોડ પર શોબાજી કરવા નીકળી પડે છે, જ્યાં એકદમ ચોખ્ખું હોય ત્યાં સફાઈ કરવા નીકળી પડે છે। તો એમને બતાવવા માગું છું કે ભાઈ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં તમે જાઓ, તમે ગોત્રી છે જે ટીબી હોસ્પિટલ કહેવાય, ત્યાં જાઓ। તમે વડોદરા શહેરના બધા બહુ જગ્યા એવી છે, હું તમને બતાવું, તમે ત્યાં આવો। તમે રોડ પર જઈને જ્યાં ખરેખર સફાઈ થઈ ગઈ છે, સફાઈ કરી છે સફાઈ કર્મચારીઓએ, ત્યાં જઈને આમ ખોટી શોબાજી ના કરો। અત્યારે તમે જોઈ શકો છો। અને જે વડોદરા શહેરમાં સફાઈ કર્મચારીઓની જે ઘટ છે, ખરેખર જે ઘટ છે, સફાઈ કર્મચારીઓ નથી, એમની ભરતી કરો, શોબાજી ના કરો। અને આવું તમને બોલવા માટે જીગરો જોઈએ। વડોદરા શહેરના જે અમુક નેતાઓ છે, જે અમુક કાર્યકર્તાઓ છે, એ શોબાજી કરવા આવી જાય બધાને સારું લગાવવા માટે। પરંતુ વડોદરા શહેરની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ, પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, તો પ્રધાનમંત્રી ના કરાવી શકે। ગ્રાઉન્ડ લેવલ પર અધિકારીઓએ કામ કરવું પડે। વડોદરા શહેરમાં હપ્તાખોરી ચાલે છે, એ બંધ થવી જોઈએ। 19 વોર્ડની અંદર જે હપ્તાખોરી ચાલે છે, હાજરી ભરવાનું, એ બંધ કરો, એ નહીં કરવું। સફાઈ કર્મચારીઓ પોતાના દિલથી જ્યારે પૂર જેવું જે સમસ્યા આવતી હોય છે, વડોદરા શહેરમાં પૂર આવે, ઈમાનદારીથી પોતાની સફાઈ કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય છે। પરંતુ સફાઈ કર્મચારીઓની ઘટ છે, વડોદરા શહેરમાં પૂરતા સફાઈ કર્મચારીઓ નથી, એની ભરતી કરો, એ બધું નથી કરવું। અને નેતાઓ આવી જાય ને શોબાજી કરે। પ્રધાનમંત્રીનો બર્થડે આવ્યો, જન્મદિવસ આવ્યો 17 તારીખે, ત્યારે બધા સફાઈ કર્મચારીઓ શોબાજી કરવા નીકળી પડ્યા। ભાઈ શોબાજી ના કરો, સીધે સીધા સંકલન કરો। જે પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, જે અધિકારીઓ છે, જે નાના કર્મચારીઓ છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે, તેની સાથે સંકલન કરીને મિટિંગ કરી અને વડોદરા શહેરને સ્વસ્થ કેવી રીતે રાખવું, વડોદરા શહેરમાં દુનિયાની અંદર, ભારતની અંદર વડોદરા શહેરનો નંબર કેવી રીતે લાવો, એની અંદર કામ કરવાનું। ઝાડુ લઈને શોબાજી કરવા નીકળી પડે નેતાઓ, અને અમારા જેવા કાર્યકર્તા બોલે એટલે તમને મરચું લાગે, અને બીજા કાર્યકર્તાઓ છે એ તમને સારું સારું લાગે। ઓ સાહેબ સારું કર્યું, ઓ નેતાઓ સારું કર્યું, એટલે તમને સારું લાગે, એટલે તમને સારા લાગે। અમને તમારે સારું નથી લગાવવાનું, અમને તો ગોડ ગીત છે, ઉપરવાળાને સારું લગાવવાનું છે। નીચેવાળા છે ને એ તો સારું છે ને, અમે બોલીશું ને તો બી કહેશે કે આ તો બહુ ડેન્જર છે ને, બહુ બોલે છે, બરાબર છે। તમારે ઉપરવાળાને સારું લગાવવાનું, તમને સારું નહીં લગાવવાનું। એટલે જેટલી પણ જગ્યા પર કામ નહીં કરો ઈમાનદારીથી, તો તમારા કાન ઊંધા પકડાઈશું કાં તો સીધા પકડાઈશું। પરંતુ તમારે કામ કરવું પડશે। વોર્ડ 7ના બધા કર્મચારીઓ છે જે એ જ્યારે એમને ફોન કરીએ છીએ ત્યારે બધા કર્મચારીઓ આવીને સફાઈ કરતા હોય છે, તે બદલ તેમને ધન્યવાદ આપું છું। અને એવું પણ છે કે ભાઈ યોગેન્દ્રભાઈનો ફોન આવે એટલે કરી દેવાનું કામ। કેમ કે સારા માટે જ ફોન કરશે, કોઈ દિવસ ખોટી રીતે ફોન નહીં કરે અને ખોટી રીતે કર્મચારીઓને હેરાન પણ નહીં કરે। એ હંમેશા લોકોના હિતમાં વોર્ડની અંદર જેટલા લોકો કામ કરતા હોય છે એ બધાને સાથે લઈને ચાલતા હોય છે। તો મહેરબાની કરીને વડોદરા શહેરના બીજા વોર્ડ છે, જે 18 વોર્ડ છે, ટોટલ 19 વોર્ડ છે, પરંતુ વોર્ડ 7ના જે મિલનભાઈ શાહ છે એ પોતાની ફરજ છે એ ઈમાનદારીથી નિભાવતા હોય છે। સાથે જે અહીંયાના જે કર્મચારીઓ છે, સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે નીચેના જે કર્મચારીઓ હોય, તેમને પણ દિલથી અભિનંદન આપું છું। વડોદરા શહેરની અંદર વોર્ડ 7, આપણે વોર્ડ 7થી શરૂઆત કરીએ તો સારી રીતે જો કામગીરી થાય ને તો આપણો વોર્ડ સ્વસ્થ થાય। અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે કે ભાઈ વોર્ડ 7ના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે અને પોતાના વોર્ડની અંદર સફાઈ સારી રીતે કરે છે, તે બદલ તેમને ધન્યવાદ આપું છું। અને સાથે એવું કહેવા માગું છું કે ભાઈ હું તમને ફોન કરીશ ને તો તમે કામ કરી દેજો, અને નહીં કરો તો પછી મારી પાસે કોઈ અપેક્ષા ના રાખતા। કેમ કે મારે ઉપરવાળાને બધું બતાવવાનું છે, નીચેવાળાને કશું બતાવવાનું નથી। ભારત માતા કી જય।